બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ એનું ચેપ્ટર નંબર 1 અમે એક જ ડાળના પંખી એના લેખિત સવાલ જવાબ જે છે એ લેવાના છીએ, કે જેથી કરીને તમને ક્વિક રિવિઝનમાં પણ આ મદદ થાય. આપણે પાર્ટ 1, 2 અને 3 ઓલરેડી બનાવેલો છે, કે જેની અંદર કાવ્યગાન, સમજૂતી, શબ્દાર્થ અને મૌખિક સવાલ જવાબ છે. આ વખતે આપણે લેખિત સવાલ જવાબ જે છે એને લઈએ છીએ. તો હજી સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો આગળ વધીએ. સૌથી પહેલું, કાવ્ય જે છે એની કઈ પંક્તિ ગાવાની તમને સૌથી વધારે મજા પડી? અહીંયા જે વાતચીતના પ્રશ્નો છે એ ઓપન એન્ડેડ હોય. જરૂરી નહીં કે આ જ જવાબ છે એટલે આ જ જવાબ હોય, રાઈટ? તમે તમારી પોતાની ક્રિએટિવિટી વાપરી અને મતલબ તમને જે ગમતી હોય પંક્તિ એ તમે લખી શકો. જેમ કે મેં અહીંયા લખી છે કે સુખમાં ને દુઃખમાં સાથે જ રહીએ, લડીએ વઢીએ કદી જુદા જ થઈએ, તોય નિરંતર રહેતા સંપી, એક જ ડાળના પંખી. આ મને મજા પડી. તમને જેમાં મજા પડી હોય એ તમારે લખવાની છે. ઓકે. બીજું, જો તમારે પાંખો હોય તો તમે શું કરશો? તો કે જો મારે પાંખો હોય તો હું આકાશમાં ઊંચે ઉડ્યા કરું, 7 સમુદ્ર પાર કરી અને દુનિયાની યાત્રા કરી અને અવનવા સ્થળો અને જાત જાતના જીવોને જોવાનો લાવો લો. ત્રીજું, તમે આનંદમાં હો ત્યારે શું કરો છો? તો કે હું આનંદમાં હોય ત્યારે નાચું છું, હે ને, ગાઉં છું અને મારા મિત્રો સાથે હરું ફરું છું. તમે કયા કામ જે છે એ સાથે મળીને કરો છો? તો કે અમે શાળાના મકાનની અને મેદાનની સફાઈ હોય કે પછી રોજની પ્રાર્થના હોય, એ બધા જ વિદ્યાર્થીઓ જે છે એ સાથે મળીને કરીએ છીએ. પછીનો પ્રશ્ન જે છે કે તમે ક્યારે રીસાયા છો? કોનાથી અને શા માટે? તો કે હા, મારી મોટી બહેનથી રીસાયો છું. મારી મોટી બહેન છે જ્યારે મને એની સાથે રમવા ના લઈ જાય કે પછી મારી મનગમતી વસ્તુ લઈ લે ત્યારે હું એનાથી રીસાયો છું. તમે આમાં તમારી જાતે પણ લખી શકો, રાઈટ? કે તમે રીસાયા છો તો કે હા, તમારી મમ્મીથી ઓર કે મતલબ પપ્પાથી, ભાઈથી, બહેનથી, વોટ ઓકે. ટીચરથી બી રીસાઈ શકે, હે ને, શિક્ષકથી બી રીસાઈ શકે. તો તમારે લખવાનું તમારી જાતે. છઠ્ઠું, સંપીને રહેવાથી શા ફાયદા થાય? તો કે સૌની સાથે સંપીને રહેવાથી એકબીજાના દુઃખમાં મદદરૂપ થવાય. ગમે એવા અઘરા કે મોટા કામ પણ સૌના સહિયારા પુરુષાર્થ વડે જ સહેલાઈથી પૂરા કરી શકાય છે. પછી છે પ્રશ્ન બીજો, કવિતામાંથી ઉદાહરણ મુજબ પંક્તિ શોધીને લખો. જો તમે કવિતાને સરસ રીતે ગાઈ હોય, સરસ રીતે સમજી હોય, તો આરામથી તમને કંઈ પણ સવાલ જવાબ પૂછે, તમને લખતા આવડે છે, હે ને? તો ન જોયો હોય પહેલો વિડીયો તો જોઈ લેજો. અહીંયા છે, જુઓ. સારા કે માઠા સમયમાં આપણે એક સાથે રહેવું જોઈએ. તો સુખમાં ને દુઃખમાં સાથે જ રહીએ. બીજું, હંમેશા સાથે જ રહીએ એટલે કે તોય નિરંતર રહેતા સંપી. ત્રીજું, પ્રકૃતિના ગીત ગાવા એટલે કરીએ કુદરત ગાન અમે સૌ. પછી જે છે આપણે સૌ જે છે એ જીવનના મુસાફર એટલે જીવન કેરા પ્રવાસના સંગી. પછી અહીંયા કાવ્ય પંક્તિ સામે સૌથી નજીકના અર્થ સામે રાઈટ કરો. ટીકની નિશાની કરવાની છે, રાઈટ? તો પહેલું જે છે, અમે સહુ જે છે એ એક જ ડાળના પંખી છીએ. તો કે અમે સહુ સંપીને જ રહીએ છીએ એનો અર્થ આપણે સાચા અર્થ ઉપર જ જશું ડાયરેક્ટ, રાઈટ? એટલે ટાઈમ ન બગડે. ઓલરેડી આપણે સમજવાનું 1, 2 પાર્ટ અને 3માં કરી લીધું છે. ઓકે. તમે કયા ગામ કે શહેરમાંથી આ વિડીયો જુઓ છો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જણાવજો. એક ટીચર અને સ્ટુડન્ટ હોય તો એનો કોમ્યુનિકેશનનું માધ્યમ જે છે એ કોમેન્ટ બોક્સ હોય, રાઈટ? તો મને પણ મજા આવે કે વાવ, ચલો આ છોકરો જે છે એ અહીંયા ગીરના કોઈ આ વિસ્તારમાંથી જોવે છે કે પછી ભાવનગરના આ ગામમાંથી જોઈ રહ્યો છે, વોટેવર, રાઈટ? બીજું, કલ્લોલ કરતા રહેતા ઉમંગી એટલે કે પક્ષી જે છે, પંખી, એ ઉત્સાહ અને આનંદમાં રહે છે. ત્રીજું, કદી જુદા જ થઈએ તો શું છે? કોઈક વાર જુદા પણ થઈએ. યસ, ઓફકોર્સ, કોઈ વાર જે છે આપણે જુદા પણ થવું પડે. ચોથું, કાવ્યના આધારે નીચેના વાક્ય ખરા છે કે ખોટા જણાવો, અને વાક્ય જો ખોટું હોય તો સુધારીને પણ સાચું વાક્ય લખો. તો પહેલું જે છે કે બધા પક્ષીઓ સંપીને રહે છે, તો કે યસ. બીજું, પક્ષીઓ જે છે એ આકાશમાં સુખ દુઃખની વાતો કરે છે, ખોટું. તો કે પક્ષીઓ જે છે એ ઊંચે આકાશમાં તો આનંદથી ફરે છે, રાઈટ? સુખ દુઃખની વાતો તો બિચારા નીચે આવીને કરે ને, હે ને? ત્રીજું જે છે, પક્ષીઓ કદી એકબીજા સાથે ઝઘડતા નથી, ખોટું. ઓફકોર્સ ક્યારેક તો લડે ને ઝઘડે, પણ કવિતા આવડતી હોય તો કોઈક વાર જુદા જ થઈએ, હે ને? પક્ષીઓ જે છે મોટે ભાગે આનંદમાં રહે છે, સાચું. આપણે સાથે મળીને જીવવું જોઈએ. યસ, અહીંયા કવિએ જે છે પક્ષીઓનું ઉદાહરણ આપી અને શીખવ્યું તો આપણને જ છે, રાઈટ? તો આવી રીતે તમે પ્રશ્ન જે છે 4 પણ કરી શકો. પ્રશ્ન નંબર 5, કૌંસના નીચેના ફકરામાં કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા જુઓ, પક્ષીઓ કેવા સંપીને રહે છે,
સતત શું કરે છે તો કે ઉડાઉડ કરે છે, કલ્લોલ કરે છે, એકબીજા સાથે બીજું તો કે ઝઘડે પણ છે, અહીંયા બે એટલે અહીં બીજું ઝઘડે, ઓકે રાઈટ, ઝઘડે પણ છે, પરંતુ તરત પાછા ભાઈબંધી કરી લે, પાછા બાધે પાછા ભેગાઈ થઈ જાય, રાઈટ. ચોથું, પક્ષીઓ પાસેથી આપણે શીખવા જેવું છે કે આપણે પણ શું કરવું જોઈએ તો કે આનંદમાં રહેવું જોઈએ. ક્યારેક કોકની સાથે ઝઘડો, પાંચમું ઝઘડો, તો અહીંયા ઝઘડો આન્સર છે, દેખાય છે, ઝઘડો પણ થાય, પરંતુ બધું જ ભૂલીને તરત જ પક્ષીઓની જેમ આપણે પણ શું કરવું જોઈએ તો કે સંપીને રહેવું જોઈએ. યસ. હવે પ્રશ્ન નંબર 6, પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું, એક જ ડાળના પંખી એટલે શું તો કે એક જ ડાળના પંખી એટલે એક જ ધરતીના નાતે ના તો આપણે પણ સૌ એક જ ધરતી માતાના બાળકો છીએ, એટલે કે સંતાનો છીએ. તેથી સમગ્ર પૃથ્વી ઉપર વસનારા જીવો એ આપણો પરિવાર છે, આપણા શું છે તો કે ભાઈ બંધુ છે. બીજું, સુખમાં ને દુઃખમાં શા માટે સાથે રહેવું જોઈએ તો કે સુખમાં ને દુઃખમાં સાથે રહેવું જોઈએ કારણ કે સુખ અને દુઃખમાં સાથે રહેવાથી એકબીજાની મુશ્કેલીમાં પરસ્પર મદદરૂપ થઈ શકાય. વળી સુખ વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી અડધું થઈ જાય. તમે વિચારો કે તમને બહુ સરસ મજાના માર્ક્સ આવ્યા, ચલો અને પાર્ટી કરવાની ઈચ્છા થાય કે યસ, અથવા તો બર્થડે છે, તો પણ તમે જ્યારે ફ્રેન્ડ્સ હોય તો કેવી મજા આવે. મજા જે છે એ ડબલ ત્રબલ ચોબલ આમ અનેક ગણી વધી જાય, હે ને. મતલબ ખુશીનો પ્રસંગ હોય ત્યારે બીજા સાથે વહેંચો તો વધે, અને દુઃખનો પ્રસંગ હોય કે માની લો કે ચલો ઓછા માર્ક્સ આવ્યા અથવા તો કોઈ વર્ડ પડી, તો આપણે આપણા મિત્રોને કહીએ કે તને ખબર છે તો આમ થયું તેમ થયું, યસ, તો દુઃખ પણ ઓછું થઈ જાય, હે ને. આપણને એમ થાય કોઈ તો છે મારી યાર સાંભળવા વાળો. તો આ રીતે સુખ અને દુઃખ બંનેમાં કોઈને કોઈ સાથે જોઈએ. ત્રીજું, પક્ષીઓ જે છે એ કોનું ગાન કરે છે, કેમ તો કે એ કુદરતનું ગાન કરે છે. કરીએ કુદરત ગાન અમે સૌ, તો કુદરતનું ગાન કરે છે કારણ કે કુદરત થકી જ સૌને જીવન મળ્યું છે અને કુદરત જ સૌની જરૂરિયાત પૂર્ણ કરે છે. યસ, આપણા બધામાં ગ્રેટિટ્યુડની ભાવના હોવી જોઈએ કે ધન્યવાદ ઈશ્વર, તેમને આટલું સરસ આપ્યું. ચોથું, સંપીને કેમ રહેવું જોઈએ તો કે સંપીને રહેવાથી આપણી તાકાત જે છે અનેક ગણી વધી જાય. એકબીજાના સુખ અને દુઃખમાં પરસ્પર મદદરૂપ થઈ શકાય. તેમજ સંપીને રહેવાથી ગમે તેવા મુશ્કેલ કામ છે એ પણ સહેલાઈથી પાર થઈ શકે. સાતમું, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. એમાં એક્ઝામ્પલ આપેલું છે ઉમંગ, તો પરિણામ જાણી અને શ્રેયા ઉમંગમાં આવી ગઈ. ઉમંગી, શ્રેયા સ્વભાવે ઉમંગી હતી. એવી જ રીતે અહીંયા સંપ, તો જે ઘરમાં સંપ હોય ત્યાં સુખ અને શાંતિ જોવા મળે છે. સંપીલું, તો માણેકબાનું કુટુંબ જે છે ખૂબ જ સંપીલું છે, એમાં ઝઘડો થતો જ નથી. બીજું, સંગ, મનુષ્યને સારા મિત્રોનો સંગ થવાથી એ શાળામાં નિયમિત જવા લાગ્યો. અને સંગી, તો કે જીવનમાં સંગી નબળા મળે તે તો તેના માઠા ફળ જે છે એ ભોગવવા પડે. આઠમો પ્રશ્ન, કૌંસમાંના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. યસ, આ તો તમારી જાતે, મને એટલો વિશ્વાસ છે કે તો જો તમે સરસ મજાનું ગુજરાતી વાંચતા અને લખતા હશો તો તમારી ક્રિએટિવિટી વાપરી અને વાક્યો તો બનાવી જ શકો, રાઈટ. છતાં પણ અહીંયા એક્ઝામ્પલ માટે આપેલા છે, તમે જરૂરી નહીં તમે તમારા વાક્ય પણ બનાવી શકો, હે ને. મેડમની વાત સમજાઈ હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં યસ લખી નાખજો. યસ યસ યસ, એકવાર યસ લખશો તો પણ ચાલશે, પણ મને બહુ મજા આવશે. અહીંયા ઊંચું, તો કે જીરાફ ખૂબ ઊંચું પ્રાણી છે. નીચું, તો કે જીરાફ કરતા ઊંટ જે છે એ નીચું પ્રાણી છે. સુખ, આવક વધવાથી મોહન કાકાના ઘરમાં સુખ દેખવા લાગ્યું. અને દુઃખ, તો કે નિકિતાએ ઘણી મહેનત કરી હોવા છતાં પરીક્ષામાં નાપાસ થતા તેને ઘણું દુઃખ થયું. હું તો એવું વિચારું તમે બધા જ સરસ મજાના માર્ક્સે પાસ થઈ જાઓ. ઓકે, ઓલ ધ બેસ્ટ. નવમું, ઉદાહરણ મુજબ કૌંસમાંના શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. મોર, તો ટહુક્યો. દેડકો, કૂદ્યો. અશરફ, હસ્યો. જીનિશાએ કેરી ખાધી. ધવલે પુસ્તક વાંચ્યું, રાઈટ. પછીનો પ્રશ્ન શું છે, રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મૂકો અને જરૂર ફેરફાર કરી અને ફરીથી લખો. તો અહીંયા જુઓ, પહેલું, વિહરીએ કદી આભમાં ઊંચે, ઉડી કદી જો ગગનમાં ઊંચે, રાઈટ. વિહરીએ ને ઉડીએ કર્યું. જુઓ અહીંયા, સુખમાં ને દુઃખમાં સાથે જ રહીએ, લડીએ વડીએ કદી જુદા જ થઈએ, તો સુખ અને દુઃખ ટાણે સાથે જ રહીએ, લડીએ ઝઘડીએ કદી જુદા જ થઈએ. ત્રીજું, ધરતીને ખોડે બાળ અમે સૌ, કરીએ કુદરત ગહાન અમે સૌ. જીવન કેરા પ્રવાસના સંગી, તો ધરતીને ખોડે બાળ અમે સૌ, કરીએ પ્રકૃતિ ગાન અમે સૌ. જીવન કેરી યાત્રાના સંગી. અહીંયા આ રીતે. પછી જે છે તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. અહીંયા તમે જો ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હોય તો તમારી ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ થશે. જો તમે હિન્દી મીડિયમના સ્ટુડન્ટ હોય તો તમારી ફર્સ્ટ લેંગ્વેજ જે છે કઈ થશે, હિન્દી થશે. ઓકે. જુઓ, પક્ષીઓ ઝાડ ઉપર રહે છે, બર્ડ્સ લીવ ઓન ધ ટ્રી. બધા પક્ષીઓ સંપીને રહે છે, ઓલ ધ બર્ડ્સ લીવ હેપીલી ટુગેધર. બધા જ પક્ષીઓ એકબીજાને મદદ કરે છે, ઓલ ધ બર્ડ્સ હેલ્પ ઈચ અનોધર. કેટલાક પક્ષીઓ જે છે આકાશમાં ખૂબ ઊંચે ઉડી શકે છે, સમ બર્ડ્સ કેન ફ્લાય વેરી હાઈ ઇન ધ સ્કાય.
કબૂતર જેવા પક્ષીઓ ખૂબ ઊંચે ઉડી શકતા નથી. ધ બર્ડ્સ લાઈક પીજન કેન નોટ ફ્લાય વેરી હાઈ, રાઈટ? પછીનો પ્રશ્ન કે વિદ્યાર્થીઓના જૂથ પાડી અને પક્ષીના ઉખાણા બનાવવાની પ્રવૃત્તિ કરાવો. ઉખાણા તમને ખબર છે આપણો સૌથી જૂનો જે છે કયો વેદ છે? ઋગ્વેદ. ઋગ્વેદની અંદર પણ ઉખાણા આવતા. બોલો, નવાઈની વાત લાગે છે ને? આ તમને બોનસ તરીકે મેં કીધું. તો ઋગ્વેદની અંદર પણ આપણે મતલબ લાઈક બહુ પહેલાથી ઉખાણા જે છે એ આવતા. ઉખાણાનો ઉપયોગ જે છે એ કેના માટે થતો? જેથી કરીને તમારી બુદ્ધિ વધે, તમારી તર્ક શક્તિ વધે. જુઓ છો ને તમે, અથવા સીઆઈડી અથવા પેલા જોયું હોય કે વાત સાંભળી હોય તો એવી રીતે કેવું એમાં પોતાનું લોજિક લગાવે. જો કે એમાં તો કશું જ ના લોજિક લગાવે એટલું બધું, પણ સ્ટીલ તો એવી રીતે ઉખાણા પણ હોય. જેમ કે કેવું હોય તો આવી રીતે કહેવાનું, સૌથી સુંદર પક્ષી છું, કડા કરીને નાચું છું. કડા શબ્દ આવે એટલે તો મોર યાદ આવે, પણ સ્ટીલ બોલો હું કોણ? ટહુકાથી વન ગજવું છું. તો કોણ આવે? તો કે મોર. આવી રીતે તમારે જાતે બનાવવાના. જેમ કે હું કહું તો ઇન્સ્ટન્ટ આમ બનાવવું હોય તો હું એવું કહીશ કે યસ, હું ગુજરાતી ભણાવું છું, વિદ્યાર્થીઓને કવિતા ગવડાવું છું, સવાલ જવાબ પણ લખીને બતાવું છું. બોલો હું કોણ છું? કમેન્ટ બોક્સમાંનો જવાબ લખી નાખજો, હે ને? અને તમે સરસ મજાનું ઉખાણું લખતા હોય તો એ પણ લખજો કમેન્ટ બોક્સમાં. મને મજા આવશે. હું કહીશ તમને કે વાહ, બહુ સરસ બનાવ્યું છે. પછી જે છે 13મો આ પ્રશ્નનો આ કાવ્યનું ગાન સમૂહ ગાન કરું. મેં તમને કાવ્ય ગાન જે છે, કાવ્ય પઠન ગાન બધું જ જે છે વિડીયો નંબર 1 એમાં કરાવી દીધું છે, તો તમે એ જોઈ લેજો. પછી જે છે શું છે તો કે અમે એક જ, હવે એક જ એટલે એક જ પરિવાર, મતલબ એક જ ઝોનરના. તો અહીંયા આકાશમાં ઉડનારા તો કે ચકલીન, કબૂતર ને બુલબુલ, પોપટ, મોર, હોલો, કબૂતર ને સમડી. બીજું અમે એક જ રંગની વસ્તુઓ તો કે ચોક, સ્લેટ પેન, કાગળ, બરફ, ચૂનો, આટો, ખારો, ફટકડી, મીઠું, બધું જ. અમે એક જ અનાજની વાનગી તો કે રોટલી, ભાખરી, લાપસી, શીરો, પૂરી, લાડુ, હે ને? પછી અમે એક જ કાપડના વસ્ત્રો તો કે ઝબલુન, ખમીસ ને બુશર્ટ ને ફ્રોક ને લેંગોન, ચબ્બો, ધોતી, પેન્ટ, બ્લાઉઝ. અને અમે એક જ રાજ્યના લોક નૃત્યો, અહીં ગુજરાતની વાત છે કે રાસ, ગરબા, મટકી નૃત્ય, હોળી નૃત્ય, સોંગ નૃત્ય, ડાંગી નૃત્ય, અને સાથે સાથે જોઈએ તો શું આવે? સોળંગા રાસ, એ પણ ગુજરાતનો છે. તો અહીંયા જે છે એ પછીનો પ્રશ્ન છે જ નહીં. આઈ હોપ કે તમને આ વિડીયો ઉપયોગી થયો હોય. તો હજી સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયોઝની માહિતી મળે. તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.